જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવૈધ બાંધકામો ઉપર લાલ આંખ। સરકારી જમીન ઉપર મંજૂરી વિના ઊભું કરવામાં આવેલ સ્ટ્રક્ચરને પાડી પાડવા માટે આદેશ। સુરતમાં આજે મેગા ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું। સરકારી જમીન પરથી દબાણ દૂર કરવા મેગા ડિમોલિશન કરાશે। સુરતના કતારગામ પાલ વિસ્તાર સહિત અડાજણમાં મામલતદારની હાજરીમાં કામગીરી પૂર્ણ કરાઈ। કતારગામના સર્વે નંબર 40 પૈકીની યુએલસી ફાઝલ જમીન પર થયું ડિમોલિશન। પાલ વિસ્તારમાં બ્લોક નંબર 429 ટીપી સ્કીમ નંબર 16 પાલ ફાળવેલ પ્લોટ નંબર 92 3989 ચોરસ મીટરની સરકારી ગૌચરણ જમીન પરના દબાણને દૂર કરવામાં આવશે। સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કરવાનું આ અભિયાન શહેરી વિકાસ માટે મહત્વનું। આવા ડિમોલિશન દ્વારા સરકાર ગેરકાયદેસર કબજો દૂર કરી જમીનનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે। મામલતદારની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ કાર્ય સૂચિત સમયગાળામાં પૂર્ણ કરવામાં આવી।